જય શ્રી કૃષ્ણ, હું છું રીટાબેન. તમારું સ્વાગત કરું છું વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈએ છીએ પનીર રાઈસ. પનીર રાઈસ બનાવવા માટે આપણે લઈશું ડુંગળી, મરચાં, કોબી, ટમેટા, પનીર, કોર્નફ્લોર, લીમડાનું પાન, તમાલપત્ર, મરચાં, ધાણા ભાજી, લસણ, બાફેલા ભાત, શેઝવાન સોસ, કેચઅપ, મીઠું, મસાલો, તેલ. પનીર ફ્રાય કરવા માટે આપણે ડીશમાં પનીર લેશું. હવે આ સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હળદર નાખશું. ધાણા જીરું પાવડર નાખશું. 2 ચમચી ચટણી નાખશું. હવે આપણે કેચઅપ નાખશું 2 ચમચી. બે ચમચી શેઝવાન સોસ નાખશું. હવે આપણે એને હલાવીને મિક્સ કરી નાખશું. હવે આપણે કઢાઈમાં તેલ નાખશું. એટલું બધું કોણ પડે ને. હવે આપણે તેલ ગરમ કરશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે પનીરના ટુકડા નાખશું આપણે એમાં. હવે આપણે એને હલાવીને ફ્રાય કરશું. જોઈ શકો છો કે હવે આપણું પનીર ફ્રાય થઈ ગયું છે. હવે આપણે એને ઉતારી. હવે આપણે એક તપેલું લેશું, એમાં તેલ નાખશું 2-3 ચમચી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હિંગ નાખશું. આમાં લસણ નાખશું. હવે આપણે ડુંગળી નાખશું. તમાલપત્રની નાખશું. હવે આપણે મરચાં નાખશું. હવે આપણે એને હલાવી મિક્સ કરશું. ડુંગળીનો કલર બ્રાઉન ન થાય ત્યાં સુધી હલાવશું. હવે આપણે એમાં કોબી નાખશું. પાછું હલાવશું. હવે એમાં ટમેટા નાખશું. હવે એને ચડવા દેશું. જોઈશું બધું. હજી આપણે એને ચડવા દેશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. એક ચમચી હળદર પાવડર નાખશું. 1 ચમચી ચટણી નાખશું. હવે ગરમ મસાલો નાખશું. હવે આપણે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવશું. હવે આપણે આમાં પનીર નાખશું. શેઝવાન સોસ નાખશું. હવે આપણે પાછું હલાવશું.
હવે આપણે આમાં ભાત નાખી દઈશું. હવે આપણે ભાતને મિક્સ કરી દઈશું. હવે આપણે ભાતમાં ધાણા ભાજી નાખી દઈશું. તમે જોઈ શકો છો કે હવે પનીર રાઈસ તૈયાર થઈ ગયું છે. આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.